ઓકે, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરાબર, પહેલું ચેપ્ટર છે ડીસીએસ સ્ટ્રક્ચર અથવા તો ડીસીએસનું ઇન્ટ્રોડક્શન. તો આમાં જે છે આપણે પહેલો પોઈન્ટ સ્ટડી કરીશું. ઓકે, જેમાં આવી રીતે પૂછા છે, સ્કેચ એન્ડ એક્સપ્લેન હિરાચિકલ આર્કિટેક્ચર ઓફ ડીસીએસ. એટલે ડીસીએસનું જે આર્કિટેક્ચર છે એ સમજાવવાનું રહેશે. ટોટલ 7 માર્કમાં જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, બરાબર છે. જોઈ લ્યો આખો બ્લોક ડાયાગ્રામ એક વખત જોઈ લ્યો. રેડી? એક વખત જોઈ લ્યો. બ્લોક ડાયાગ્રામ છે. બરાબર, ઓકે, જોઈ લીધો બધાએ. આખો છે ડીસીએસ આર્કિટેક્ચર અથવા તો એનો બ્લોક. રેડી? જોઈ લ્યો એક વખત. બરાબર, આમાં લેવલ 1 થી 4 આપેલા છે, લેવલ 1 to 4 આપેલા છે. ઓકે, અને સૌથી પહેલાં શું કરવાનું, તમારે અહીંયા એક કોમ્પ્યુટર સેન્ટરનું આખું એનું હોય. બરાબર, અને અહીંયા એનું કોઓર્ડિનેટર એક કોમ્પ્યુટર હોય. અહીંયા પણ એવી રીતના છે. પછી અહીંયા એનું સુપરવાઇઝરી કોમ્પ્યુટર હોય. અહીંયા પ્લાન્ટ, અહીંયા પ્રોડક્શનનું કંટ્રોલ થતું હોય. અહીંયા પ્લાન્ટ સુપરવિઝન લેવલ હોય. બરાબર છે. પછી અહીંયા ડાયરેક્ટ કંટ્રોલ માટે માઇક્રો કંટ્રોલર આપેલા છે. અને ફિલ્ડ લેવલમાં જોઈએ તો પ્લાન્ટ, એટલે આમ જોઈએ તો પ્લાન્ટ હોય, પછી એમાં માઇક્રો કંટ્રોલર માટે હોય, પછી પ્લાન્ટને સુપરવાઇઝર કરવા માટે સુપરવાઇઝરી કોમ્પ્યુટર હોય, અને એના ઉપર પ્રોડક્શનનું કંટ્રોલ હોય, અને એક સેન્ટર હોય. બરાબર, કોમ્પ્યુટર સેન્ટર. ડન છે? જોઈ લો એકવાર. બરાબર, સિમ્પલ સહેલું છે. લેવલ 0 to 1 to 4 અને આખું પ્લાન્ટનું આમાં આપેલું છે. રેડી? આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. બરાબર, બ્લોક ડાયાગ્રામ રેડી? ક્લિયર? બ્લોક ડાયાગ્રામ આર્કિટેક્ચર ડીસીએસનું ટોટલ 7 માર્કમાં જે છે આ પૂછાઈ શકે જીટીયુની ફાઇનલ એક્ઝામમાં. ઓકે, રેડી? તો સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ ડિસ્કસ કરતા જઈએ. તો પહેલાં જોઈએ તો જે આ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ છે, એટલે કે આપણે જેને ડીસીએસ શોર્ટ ફોર્મમાં કહીએ છીએ, એ પ્રોસેસ અથવા જે પ્લાન્ટની કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમ આ છે. બરાબર, શું છે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ? કે જે પ્રોસેસ અથવા પ્લાન્ટની કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમ છે, જે કોમ્પ્યુટરથી આપણે કંટ્રોલ કરી શકીએ. ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. હવે બીજો પોઈન્ટ જોઈએ તો આમાં જે છે ઘણા બધા કંટ્રોલ લૂપ અને ઓટોનોમસ કંટ્રોલ ને સિસ્ટમ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો આમાં શું થાય, ઘણા બધા જે કંટ્રોલ લૂપ હોય અને ઓટોમેશન જે કંટ્રોલ હોય એ સિસ્ટમને આનામાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. બરાબર, નામ જ છે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ, એટલે આમાં શું થાય, ઘણા બધા જે કંટ્રોલ લૂપ હોય અને ઓટોનોમસ કંટ્રોલ હોય એને સિસ્ટમ દ્વારા અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. રેડી? એક સેન્ટ્રલ ઓપરેટર સુપરવાઇઝરી કંટ્રોલ છે. રેડી? આપણે આમાં જોયું એમ સેન્ટ્રલ ઓપરેટર સુપરવાઇઝરી કંટ્રોલ છે. આઈ હોપ પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયા. રેડી? હવે નેક્સ્ટ જોઈએ. હવે ઉપરના ફિગરમાં છે ડીસીએસમાં હિરાચિકલ આર્કિટેક્ચર દર્શાવેલ છે. ખ્યાલ પડી ગયો? ઉપર શું દર્શાવેલું છે? ડીસીએસનું હિરાચિકલ આર્કિટેક્ચર દર્શાવેલું છે. હવે બીજો પોઈન્ટ ડિસ્કસ કરીએ તો ડીસીએસના જે હિરાચિકલ સ્ટ્રક્ચરમાં ઘણા બધા ઓટોમેટિક લેવલ વર્ટિકલ ગોઠવેલા છે. રેડી? આપણે ઉપર જોયું એમ ઓટોમેટિક લેવલ છે એ વર્ટિકલ ગોઠવેલા છે, એટલે કે ઊભા. આ દેખાય છે? રેડી? હવે આ દરેક લેવલમાં છે ઓટોમેશન ફંક્શન અપાય છે, જેથી તે એના પછીના લોઅર લેવલને ઓપરેટર કરે છે. એટલે ઉપરથી એનું કંટ્રોલિંગ થતું હોય, લેવલ જે આ પ્રોસેસ પ્લાન્ટ હોય એને
ઓપરેટ કરતા હોય, બરાબર. હવે લોઅર લેવલ છે એટલે કે લેવલ 0 પાસે કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે હોય છે. લોઅર લેવલ પાસે કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી વધારે હોય અને રિસ્પોન્સ ઓછો હોય. શું કામે? કારણ કે ત્યાં બધી પ્રોસેસ થતી હોય એટલા માટે. રેડી? તો આટલું ક્લિયર બધા, આટલા પોઈન્ટ જે છે એ રેડી ખ્યાલ પડી ગયો હશે બધાને, આઈ હોપ. રેડી? અને એક્ઝામ માટે બધાને કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર છે. હવે જે લેવલ છે એ ડિટેલમાં સ્ટડી કરતા જઈએ. હવે લેવલ 0 જોઈએ તો એ ફિલ્ડ લેવલ છે, બરાબર, સૌથી નીચેનું. તો એમાં શું થાય? તો ફિલ્ડ લેવલમાં છે ફિલ્ડ ડિવાઇસનો સમાવેશ થતો હોય. ફિલ્ડ લેવલમાં શું હોય? ફિલ્ડ ડિવાઇસનો સમાવેશ થતો હોય. જેમ કે શું હોય એમાં? તો ફ્લો હોય, પછી ટેમ્પરેચર સેન્સર વગેરે એમાં, બરાબર. ફ્લો, ટેમ્પરેચર, પ્રેશર વગેરે એમાં સેન્સર તરીકે હોય છે. હવે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ જેવા કે કંટ્રોલ વાલ્વ વગેરેનો એમાં સમાવેશ થાય છે. ફિલ્ડ લેવલમાં શું હોય? ફિલ્ડ ડિવાઇસનો ઉપયોગ થાય અને એમાં ફ્લો માટે ફ્લો અને ટેમ્પરેચર સેન્સર હોય અને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ તરીકે તમે કંટ્રોલ વાલ્વ એનો વગેરેનો સમાવેશ કરી શકાય, બરાબર છે. તો લેવલ 0 ક્લિયર, ફિલ્ડ લેવલ જેને આપણે કહીએ. ઓકે. અને લેવલ 1 જોઈએ તો ડાયરેક્ટ કંટ્રોલ. તો ડાયરેક્ટ કંટ્રોલ લેવલમાં શું હોય? તો ડાયરેક્ટ કંટ્રોલ લેવલમાં ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ મોડ્યુલ અને તેમને એસોસિએટ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલરનો આમાં સમાવેશ થતો હોય છે, જે પ્રોસેસમાંથી પ્રોસેસ વેરિયેબલના ડેટાને કલેક્ટ કરે છે, બરાબર. ડાયરેક્ટ લેવલમાં શું હોય? તો ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ મોડ્યુલ છે, બરાબર, અને તેમને એસોસિએટ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલનો આમાં સમાવેશ થતો હોય, જે પ્રોસેસમાંથી પ્રોસેસ વેરિયેબલ ડેટાને એમાં કલેક્ટ કરે, જે નીચે મુજબના કાર્ય કરતા હોય. એમાં શું કરે? તો ડેટા એક્વિઝિશન કરે, ડેટાને ચેક કરે, પ્લાન્ટને મોનિટરિંગ કરે, ઓપન લૂપ કંટ્રોલ અને રિપોર્ટિંગ કરે. રેડી? તો ફિલ્ડ લેવલ ડાયરેક્ટ લેવલ એટલે કે લેવલ 1માં આટલું થશે. શું કરે? કે ઇન્ડસ્ટ્રીયલ મોડ્યુલ હોય એને એસોસિએટ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલનો આમાં સમાવેશ થાય અને પ્રોસેસમાંથી પ્રોસેસ વેરિયેબલ એમાં ડેટા કલેક્ટ કરતો હોય. રેડી? કલેક્ટ થતું હોય. ક્લિયર છે આટલું? લેવલ 1, બરાબર. ડેટા એક્વિઝિશન કરવું અને ડેટા પ્રોસેસિંગ કરવું. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ લેવલ 2. તો લેવલ 2 જે છે એ પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ છે. હવે આમાં શું થાય? તો આમાં જે સુપરવાઇઝરી કમ્પ્યુટર હોય એ ડાયરેક્ટ કંટ્રોલ લેવલ પાસેથી ડેટા લે છે અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. કેવી ઇન્ફોર્મેશન? જેમ કે પ્લાન્ટ પરફોર્મન્સ કેવું મોનિટરિંગ એમાં થાય છે એ, પછી પ્લાન્ટ કોઓર્ડિનેશન, પછી ઓપ્ટિમલ કંટ્રોલ અને ફેલિયર ડિટેક્શન. તો આટલા જે છે એ ઇન્ફોર્મેશન એમાં પ્રોવાઈડ કરે છે, બરાબર. ડેટાને ડાયરેક્ટ કંટ્રોલ લેવલ પાસેથી ડેટા લે છે અને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. આપણે આ 4 પોઈન્ટ જોઈએ. પ્લાન્ટના પરફોર્મન્સનું કેવું મોનિટરિંગ થતું હોય એ, પછી પ્લાન્ટની કોર્ડિનેશન કેવી છે, પછી ઓપ્ટિમલ કંટ્રોલ્સ અને ફેલિયર કે કાંઈ એમાં છે કે કેમ ફોલ્ટ કે એ, બરાબર છે. હવે લેવલ 3 જોઈએ તો પ્રોડક્શનનું કંટ્રોલ. તો હવે પ્રોડક્શન કંટ્રોલ લેવલમાં શું હોય? તો ડાયરેક્ટ પ્રોસેસને એ કંટ્રોલ કરી શકતું નથી, પરંતુ જે પ્રોડક્શન સુપરવિઝન અને જે ટાર્ગેટ છે એના સાથે આ સંબંધ રાખે છે કે કેટલું પ્લાન્ટમાં જે છે પ્રોડક્શન થયું છે કે કેમ, એના ટાર્ગેટ ઉપર એનો આધાર સંબંધ રાખે છે, બરાબર. હવે આમાં જે છે એ આ મુજબના કાર્ય એમાં થતા હોય છે. રેડી? ચાલો હવે એમાંય પાછા જોઈએ કયા કાર્ય થતા હોય. તો એમાં પ્રોડક્શન ડિસ્પેચિંગ થાય, ઇન્વેન્ટરી કંટ્રોલ, પ્રોડક્શન સુપરવાઇઝરી થાય, પ્રોડક્શન રીશેડ્યુલિંગ, પ્રોડક્શન રિપોર્ટિંગ થતું હોય. રેડી? અને ચોથું લેવલ જોઈએ તો પ્રોડક્શન શેડ્યુલિંગ અથવા તો પ્લાન્ટ મેનેજમેન્ટ. આખું એમાં પ્લાન્ટ મેનેજમેન્ટમાં નીચે મુજબના કાર્ય કરવામાં આવે. તો કે જે છે પ્રોડક્શન પ્લાનિંગ, માર્કેટ અને કસ્ટમરનું એનાલિસિસ, પછી ઓર્ડર અને સેલ્સના સ્ટેટિસ્ટિક, કેપેસિટી અને ઓર્ડર બેલેન્સ અને ઓર્ડર ડિસ્પેચિંગ. આટલું એમાં લેવલ 4માં થાય, બરાબર. સૌથી પહેલાં તો શું કહેવાય કે પ્રોડક્શનનું એ પ્લાનિંગ કરે. પ્લાનિંગ કરી પછી માર્કેટ અને કસ્ટમરનું એનાલિસિસ કરે કે માર્કેટમાં અથવા કસ્ટમરને કેવા પ્રકારનું એને જોતું હોય, બરાબર. પછી એના માટે ઓર્ડર અને સેલ્સના સ્ટેટિસ્ટિક આખા જોવે, બરાબર. અને કેપેસિટી અને ઓર્ડર બેલેન્સ કરે અને લાસ્ટમાં ઓર્ડર છે એ ડિસ્પેચ કરે. ઓકે. તો આપણું આ થઈ ગયું DCSનું હિરાર્ચિકલ સ્ટ્રક્ચર.
બરાબર છે, એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં તમારે આકૃતિ ડ્રો કરી નાખવાની. બરાબર, આ જે છે એ લેવલ 0, 1, 2, 4 એમાં સૌથી પહેલાં પ્લાન્ટ અથવા પ્રોસેસ કરવાનું, એના વચ્ચે એને ફિલ્ડ લેવલ કહી દઈએ. પછી માઇક્રો કંટ્રોલર એને ડાયરેક્ટ કંટ્રોલ, પછી એના ઉપર પ્લાન્ટ સુપરવાઇઝરી લેવલ જેમાં સુપરવાઇઝરી કોમ્પ્યુટર રાખેલા હોય. પછી ફાઇનલ આવે પ્રોડક્શન કંટ્રોલ જે કોઓર્ડિનેટિંગ કરે કોમ્પ્યુટર સાથે, અને ઉપર એક કોમ્પ્યુટર સેન્ટર હોય જેમાં બધું આખા પ્રોડક્શન પ્લાન્ટનું એમાં મોનિટરિંગ થતું હોય. બરાબર, તો એમાં આપણે લેવલ 0 થી 4નું આખું સ્ટડી કર્યું. બરાબર, તો તમારે ફાઇનલ એક્ઝામમાં આવી રીતના પૂછાઈ શકે કે દોરો અને સમજાવો હિરાચિકલ આર્કિટેક્ચર ઓફ DCS. તો આટલું તમારે એમાં લખવાનું રહેશે. બરાબર, એકદમ સિમ્પલ બ્લોક ડાયાગ્રામ છે, આરામથી આવડી જાય એવો છે, અને એના વિશે લખતું જવાનું. બરાબર, તમારા શબ્દોમાં પણ લખી શકો. બરાબર, કે બેઠે બેઠું આવવા લખવાની જરૂર નથી. તમને જેમ સમજાય કે આવી રીતના પ્રોસેસ પ્લાન્ટમાં જે છે પ્રોડક્શન અને એવી રીતના બધું ઇન્ફોર્મેશનની આપલે થતી હોય તો એ તમારા શબ્દોમાં લખવું પડે, બટ ટેકનિકલ લેંગ્વેજમાં તમે લખી શકો. રેડી? ઓકે, જોઈ લો એક વખત પાછું. બરાબર, આખો આ જે છે બ્લોક ડાયાગ્રામ. રેડી? અને એના વિશેના પોઈન્ટ. રેડી? આ બધા પોઈન્ટ છે. ડન? રેડી? લેવલ 0, લેવલ 1, લેવલ 2, લેવલ 3 અને લેવલ 4. ડન છે બધાને? ઓકે, DCS સ્ટ્રક્ચર ક્લિયર? ટોપિક ક્લિયર છે બધાને? DCSનું ટોપિક આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું. બરાબર, DCS સ્ટ્રક્ચરનું હિરાચિકલ આર્કિટેક્ચર. બરાબર, એકદમ સિમ્પલ છે અને આરામથી તમે લખી શકો. બરાબર છે? ઓકે ઓકે, તો આજના લેક્ચરમાં આટલો ટોપિક રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન આપણે એમાં સ્ટડી કરશું. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. ઓકે ઓકે, બરાબર છે. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટોપિક સ્ટડી કરશું.